રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને આજે 1 વર્ષ પૂર્ણ થયું। ફાયર સેફટી વગર અને પ્લાન કમ્પ્લીશન વગર મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓની મીઠી નજર હેઠળ આ ગેમ ઝોન ધમધમતું હતું, જેનો ભોગ સામાન્ય નાગરિકો બન્યા। 27 લોકો જીવતા ભૂંજાયા હતા। ડીએનએ ટેસ્ટ કરી મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી। આ સાથે મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે કોંગ્રેસ દ્વારા હવન પણ કરવામાં આવ્યો, જેમાં પીડિત પરિવારો હાજર રહ્યા। હવનમાં આહુતિ આપવા સમયે પરિવારજનો ભાવુક થઈ ગયા। પિતાએ દીકરીની યાદમાં હાથ ઉપર ટેટુ બનાવ્યું છે। આ સાથે જ કોંગ્રેસ સાંજે 7:30 વાગે કેન્ડલ માર્ચ પણ યોજશે। કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભાજપના નેતા ઉપર આકરા પ્રહાર કર્યા। આજે 1 વર્ષ બાદ ન પીડિતોને યોગ્ય વળતર મળ્યું છે, ન ન્યાય મળ્યો છે, ન ન્યાયની કોઈ આશા છે। અને એ બાદ ફરી ડીસાની અંદર બીજો ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને એમાં 1 ડઝન જેટલા બીજા પરપ્રાંતીય મજૂરો મરી ગયા। મતલબ કે ગુજરાતની ભાજપ સરકારને મનમાં એવું છે કે અમને 156 સીટો લાવતા આવડે છે, વિપક્ષના માણસોને તોડતા આવડે છે, બાકી ભલે મીડિયા અને વિપક્ષના માણસો હોબાળો કરતા, ભરે લોકો મરતા, અમારા ગજવા ભરાય છે એટલે અમને સંતોષ છે। આવો ભારતીય જનતા પાર્ટીનો એટીટ્યુડ છે। ફરી કહું છું, આ ઘટના અત્યંત દુઃખદાયી છે। આપણા ગુજરાતમાં આવી ઘટના કોઈ પણ સંજોગોમાં ન બનવી જોઈએ, પણ ભારતીય જનતા પાર્ટી સુધરવા બિલકુલ તૈયાર નથી। એ લોકો સંકલ્પ કરીને બેઠા છે, માણસો મરતા હોય તો મરે, બાકી અમે અમારા ગજવા ભરીશું। ટીઆરપી કાંડના 1 વર્ષે આજે વર્ષીનો કોંગ્રેસ પક્ષ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શાંતિનો હવન કરવામાં આવ્યો છે। આજે સાંજે 7:30 રાજકોટની પ્રજાને મારી નમ્ર વિનંતી છે, કેન્ડલ માર્ચમાં જોડાય। પીડિતોને 1 વર્ષથી ન્યાય નથી મળ્યો, એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાય માટે અમે એક વકીલના, હાઈકોર્ટના વકીલ સાથે પણ ચર્ચા કરી છે। આવનારા દિવસોની અંદર પીડિતોને ન્યાય મળે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। એને સરકારીમાં નોકરીઓ મળે અને વધુમાં વધુ વળતર મળે એવી અમારી માગણી છે।